વડોદરાના સાવલી તાલુકાના વિટોજ ગામમાં ભારે અશાંતિનો માહોલ જોવા મળ્યો હતો। ગામના એક મંદિરની ચાવી રાખવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા। આ મામલો એટલો બીચકાયો કે ગામમાં તણાવ ફેલાઈ ગયો હતો। જો કે પોલીસે સમય સૂચકતા વાપરી સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો છે। વિટોજ ગામે મંદિરની ચાવી કોની પાસે રહેશે તે મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી। ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસનો કાફલો અને સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા। પોલીસ બંને પક્ષોને સમજાવીને હાલ શાંતિનો માહોલ સ્થાપ્યો છે, પરંતુ આ વિવાદ પાછળ કંઈક મોટું હોવાનું બહાર આવી રહ્યું છે। આ મામલે માત્ર મંદિર પૂરતો સીમિત નથી। બંને પક્ષો જ્યારે સાવલી પોલીસ મથકે પહોંચ્યા ત્યારે ગામમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી ખનીજ માફિયાઓ નાવડીઓ મૂકીને બેફામ રીતે રેતીની ચોરી કરી રહ્યા છે અને આ વિવાદ તેની સાથે જોડાયેલો હોઈ શકે છે। હાલમાં વિટોજ ગામમાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ ગેરકાયદેસર રેતી ખનનના આક્ષેપોએ તંત્રની ઊંઘ ઉગાડી દીધી છે। હવે જોવાનું એ રહેશે કે સાવલી પોલીસ આ મામલે માત્ર મંદિરના વિવાદનો ઉકેલ લાવે છે કે ખનીજ માફિયાઓ સામે પણ કોઈ કડક પગલાં ભરે છે। આજરોજ અમારા ગામની અંદર વિટોજ ગામની અંદર મંદિરનું કામ થઈ ગયું છે અને જે યુવાનો થકી સમગ્ર ગામનું મંદિર અમારું અધૂરું હતું, તો એ મંદિરને અમે યુવાનો થકી સમગ્ર ગામનો ફાળો લઈ અને મંદિરને પૂર્ણ કર્યું। તો આજરોજ અમારી હિસાબ ખાતરની મિટિંગ હતી, તો એ મિટિંગની અંદર અમે બધા ગામ સમગ્ર ભેગા થઈ અને મંદિરની ચાવી જે અંદર વસ્તુ પડી એટલે એક જવાબદારી વ્યક્તિને અમારે આપવી પડે। તો અમે હમણાં 3 દિવસથી લોક મારીએ છીએ, જે રાત્રે 9 વાગે મારીએ છીએ, સવારમાં 5 વાગે ખોલી નાખે છે। તો કિરણસિંહ ભારતસિંહ નામનો વ્યક્તિ, એ સરપંચનો દિયર, એ અમને એવું કહેવાય રહ્યો હતો આજે રોજ મિટિંગની અંદર આવીને કે ચાવી મારી જોડે જ રહેશે અને જો ચાવી તમે મને નહીં આપો તો ગામ મારું કોઈ છે નહીં। ગામવાળાએ નક્કી કરીને અમે એવું કર્યું કે યુવરાજસિંહના ઘરે ચાવી રહેશે, જે સમગ્ર ગામનો નિર્ણય ફાઇનલ હતો। પણ આ વ્યક્તિ એવું કહે છે કે મારી જોડે ચાવી રહેશે અને ચાવી મને નહીં આપો તો હું રાતોરાત તારું લોક તોડી નાખીશ। બીજું તમે કહેતા હતા કે રેતી ખનન સાથે સંડોવાયેલા છે। 3 વર્ષથી એ ભાઈ રેતીનું ખનન કરી રહ્યા છે। પ્રથમપુરાથી વિટોજનો રોડ આજે તમે જોઈ લો કે અમારા ગામની હાલત એટલી ખરાબ છે કે ગેસની ગાડી નથી આવતી, બસની ગાડી નથી આવતી। અને એ વ્યક્તિ એવો છે કે ધારાસભ્ય રજૂઆત કરી, ધારાસભ્ય પણ રજૂઆત કરી, તે છતાં પણ એ વ્યક્તિ માનવા તૈયાર નથી। અને અમે આની માટે રજૂઆત ઓલરેડી ખનીજ ખાતામાં બી કરેલી હતી, પણ ખનીજ ખાતાવાળા પણ હપ્તા લઈને જતા રહેતા હોય એવું લાગી રહ્યું છે અને આ વસ્તુનું નિરાકરણ આવતું નથી। તો અમારે એનું ચોક્કસ નિરાકરણ જોઈએ, કાં તો પછી એની અંદર ખનીજ વિભાગ અમને લેખિતમાં સબીત આપી છે કે આની અંદર અમે સળવાયેલા છે। અને ખનીજ વિભાગ વાળા એટલું બેફામ કરાવી રહ્યા છે અને વારંવાર વિટોજ વાળા ફોન કરે છે। મારી પાસે નંબર બી છે, ભાઈ જો વાત થઈ રેકોર્ડિંગ બી છે, એ વ્યક્તિનો નંબર પણ છે। એ વ્યક્તિ કોઈ પણ દિવસ રેડ મારા આવતો નથી અને હપ્તા આપે છે। અને આ ભાઈ એવું કહી રહ્યો છે કે જેનાથી જે થાય કરી લો, બરાબર છે, હું ખનીજ વિભાગ વાળાને હપ્તા આપું છું એવું એ ભાઈ છાતી ઠોકીને બોલે છે અને એવું કહે છે કે તમારા ગામ વાળા જે થાય કરી લો। પોલીસથી હું ગભરાતો નથી, કોઈ અધિકારીથી હું ગભરાતો નથી, તમને જેમ ફાયમ તમે કરી શકો। તમે પોલીસ ફરિયાદ કેવું કંઈક આપ્યું છે? અત્યારે હાલ અમે મંદિરની ચાવી માટે જે રજૂઆત કરી, અમને એ લોકો વારંવાર લોકો ઝઘડા કરે છે। અને બીજું કે મારો યુવાન, દરેક ગામનો યુવાન નોકરી જતો હોય છે અને એ લોકો બહારના ગુંડાઓ, રાજકોટિયા છે, આ લોકો બધા અમારા ગામની બેફામ રાતે ફરે છે। કોઈ પણ યુવાનને આ ચાવશે તો કિરણસિંહ ભારતસિંહ નામના વ્યક્તિની સંપૂર્ણ જવાબદારી રહેશે।